વડોદરાના પૌરાણિક અને ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ આજકાલ ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે। વડોદરા શહેરની મધ્યમાં આવેલું પૌરાણિક અને ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ આજકાલ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે। કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા રિનોવેશન બાદ પણ તળાવમાં સુવિધાઓના નામે મીંડું જોવા મળી રહ્યું છે। હાલ તળાવમાં પાણીનું સ્તર ખતરનાક રીતે ઘટી રહ્યું છે, જેના કારણે તળાવમાં રહેલા જળચર જીવોના જીવ જોખમમાં મુકાયા છે। પાણીના રિઝર્વેશન બાદ તળાવનું જળસ્તર સતત તળિયે જતું રહ્યું છે। પરિણામે ચાર પ્રકારના જળચર જીવો માટે જીવતરા મુશ્કેલ બની ગયું છે। તળાવની અંદર નિયમિત સાફ સફાઈ ન થવાથી કાંઈ અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જ્યારે તળાવની આસપાસ પણ ઝાડી ઝાંખરા અને ગંદકી ફેલાઈ ગઈ છે। તમે જોઈ જ રહ્યા છો કે આ સિદ્ધનાથ તળાવ ગાયકવાડ સમયનું તળાવ છે। પહેલાં બહુ જ પાણી વ્યવસ્થિત રહેતું હતું અને સફાઈ પણ વ્યવસ્થિત કરવામાં આવતી હતી, પણ આ થોડા વર્ષો પહેલાં જ્યારે બ્યુટિફિકેશન અને રિનોવેશન કરવામાં આવ્યું, એમાં કરોડોનો ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો, પણ આમાં તમે જોઈ શકો છો કે તળાવ એટલે પાણી અને અહીંયા પાણી જ નથી। તો એમાં બોરિંગનું કામ થોડાક રૂપિયા ખર્ચીને કરવામાં આવ્યું, પણ એનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી, જેથી પાણી આમાં સચવાતું નથી અને જેના લીધે માછલીઓ અને કાચબાઓનો જે જીવ છે એમનો જીવ જઈ રહ્યો છે અને અહીંયા એના લીધે દુર્ગંધ ફેલાઈ રહી છે। અહીંયા કોર્પોરેશન દ્વારા સિક્યોરિટી તળાવના ફરતે મૂકવામાં આવી, એના લીધે બહારનો વધારાનો કચરો જે લોકો નાખી જતા હતા એમાં ઓછું થયું છે, જેથી અમને થોડી રાહત થઈ છે। પણ તળાવના ફરતે પણ હજુ ગંદકી બહુ જ થઈ રહી છે, લોકો બહારથી આવીને નાખી જાય છે। પહેલાં ત્યાં સિક્યોરિટી મૂકવામાં આવી હતી, પણ 5-6 મહિના પછી એમને કાઢી નાખવામાં આવ્યું, પણ અમારી પાછી રજૂઆત છે કે એ જગ્યાએ પાછી સિક્યોરિટી મૂકવામાં આવે તો અમને એરિયામાં આવતા જતાં જે તકલીફ પડે છે એ ન થાય। અને જે ગટરનું પાણી અહીંયા છોડવામાં આવે છે આવતું હતું એ ખાસું એવું ઓછું થઈ ગયું છે, એટલે પાણી સારું છે પણ મેન્ટેન પાણી થતું નથી। બોરિંગનો પ્રશ્ન યક્ષ પ્રશ્ન છે, એટલે બોરિંગનું કામ કરવામાં આવે તો અમને રાહત થાય। થેન્ક યુ। અમારા વિસ્તારમાં ઐતિહાસિક એવો સિદ્ધનાથ તળાવ અગાઉ પણ અમે વારંવાર સભામાં રજૂઆતો કરી છે, પત્ર લખીને રજૂઆત કરી કે એ તળાવની અંદર કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી જે અંદર જે પાણી હોવું જોઈએ, એની જે વરસાદીનું જે પાણીનું આઉટલેટ છે જે અંદર આવવાના એ તમામ આ લોકોએ બંધ કરી દીધા છે। અને એના પછી આપણે બોર બનાવવાનું કીધું કે પાણીના બોર બને તો તળાવમાં 12 માસ પાણી ભરેલું રહે, પણ જ્યારથી એ બોર બનાવ્યા છે એના પછી જે બંધ હાલતમાં છે, પછી એ ચાલુ કરવામાં નથી આવ્યા, કોઈ જાતનું મેન્ટેનન્સ નથી કરવામાં આવ્યું। એના લીધે પરિસ્થિતિ એવી થઈ છે કે જે જલજીવો છે અંદરના, તમે જોઈ શકો છો, માછલીઓ હોય, કાચબા હોય, હજારોની લાખોની સંખ્યામાં છે, એ મરી જવાની પરિસ્થિતિમાં છે। કેટલી માછલીઓ તો મરી જતી હોય છે, અને તો પણ આ લોકોને વારંવાર રજૂઆત કર્યા પછી પણ કોઈ જાતનું બોર બનાવવામાં નહીં આવતું, પાણી અંદર છોડવામાં નહીં આવતું। સૌથી ગંભીર બાબત તો એવી છે કે વિસ્તારના લોકો એમના પૈસો ખર્ચો કરીને ટેન્કરો પાણીની મંગાઈને અંદર નાખે છે, એટલે કેટલી ગંભીર બાબત કહેવાય। જ્યારે કરોડો રૂપિયા આપણે તળાવને નવું કરવા માટે ખર્ચો કરતા હોય છે, જે પ્રમાણે અને હજારો લોકો રહેવાસી અહીં રહેતા હોય છે, એમનો જે આવવાનો જે રસ્તો છે, જે એન્ટ્રી છે, તો એ મોટી કચરાપેટી છે। લોકો આખા વિસ્તારના લોકો કચરો અહીંને નાખી જતા હોય, લોકો અહીં રહેતા હોય તો એટલી દુર્ગંધ મારે ને એન્ટ્રીમાં જ એવી પરિસ્થિતિ છે, કોઈ અંદર ના આવી શકે। એટલે વારંવાર જે સફાઈ વોર્ડ ઓફિસર છે, જે સફાઈ કર્મચારીઓ છે, સેનેટરી ઇન્સ્પેક્ટર છે, બધાને રજૂઆતો કરી, પણ એક દિવસ આવીને ખાલી કામગીરી કરે છે ને ફરી એવી ને એવી જ પરિસ્થિતિ થાય છે। એટલે કમિશનરશ્રીને અમારી એટલી માગણી છે કે સાહેબ આપ સ્થળ પર આવો, જગ્યા પર વિઝિટ કરો ને જે આ માછલીઓને બચાવવાનો પ્રયત્ન કરો, નહીં તો આ હજુ વધારે 8-10 દિવસ પાણી રહેશે ને પછી જતું રહેશે તો તમામ માછલીઓનો કાચબા મરી જશે, એવી પરિસ્થિતિમાં છે। તો કમિશનરશ્રીને માગણી છે કે વહેલી તકે 2 મોટા બોર અંદર પાણીના બનાવી દો તો કાયમ માટે તળાવ એટલે તળાવની અંદર પાણી હોવું જોઈએ। પાણી ભરેલું હોય તો લોકો વોકિંગ કરવા આવે, રહેવાસી રહેતા હોય, બાજુમાં સ્કૂલ આવી છે, હજારો બાળકો ભણવા આવતા હોય, એટલે આ તમામ સુવિધાનું ધ્યાન રાખવું જોઈએ, એવી અમારી માગણી છે।